જો મિત્રો આપણે ઉત્સર્જન તંત્રની અંદર બે લેક્ચર્સ અગાઉ જોયા, જેની અંદર આપણે એવું જોયું કે દરેક પ્રાણીમાં પ્રાથમિક રીતે શરૂઆતમાં ઉત્સર્ગ દ્રવ્ય તરીકે હંમેશા એમોનિયા ઉત્પન્ન થાય છે, જે પ્રોટીનના ચયાપચયથી બનતો હોય છે. પ્રોટીનનું દહન થવાથી એમાંથી એમિનો એસિડ અને એમિનો એસિડમાંથી એમોનિયા છૂટો પડે. એ દરેક પ્રાણીઓનું પ્રાથમિક પહેલી વખતનું ઉત્પન્ન થતું ઉત્સર્ગ દ્રવ્ય છે, નાઇટ્રોજનયુક્ત પદાર્થ. પછી જે પ્રાણીઓને પાણી એ પુષ્કળ સુલભ હોય એ એમોનિયાના રૂપમાં મંદ મૂત્રમાં એનો મૂત્રો નિકાલ કરે. એમને આપણે નામ આપેલું એમોનિયા ત્યાગી પ્રાણીઓ. જે પ્રાણીઓ સ્થળચર છે, જેમને પાણી મધ્યમ પ્રમાણમાં મળે છે, એ આ એમોનિયાને યકૃતની અંદર યુરિયામાં ફેરવે. એ પ્રક્રિયાને કહેવાય વિનત્રલીકરણની પ્રક્રિયા. અને પછી એમાં મધ્યમ પાણીનો નિકાલ કે વ્યય થાય અને એ સાંદ્ર મૂત્રનો સમયાંતરે નિકાલ કરે, યુરિયા ત્યાગી પ્રાણીઓ. અને જે પ્રાણીઓને પાણી બહુ નહિવત મળતું હોય, એટલે એમને પાણીનો વ્યય પોષાય જ નહીં, જીવલેણ સાબિત થાય, એટલે એ એમોનિયાને યુરિયામાં ફેરવ્યા પછી યુરિયાને પાછું યુરિક એસિડમાં ફેરવી અને મળ જોડે જ એ યુરિક એસિડનો અર્ધઘન સ્વરૂપે નિકાલ કરે, એટલે એને કહેવાય યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ. બરાબર. મોટાભાગે સરીસૃપોના વ્યંગમાં આપણને એવું જોવા મળે. એના પછી આપણે બીજા લેક્ચરમાં ઉત્સર્જન તંત્રની બાહ્ય રચના જોઈએ, જે દર વખતે આપણે તંત્રમાં કરીએ છીએ. એમ બાહ્ય રચનામાં આપણે મુખ્ય ઉત્સર્ગ અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ, જે કિડની વાલના દાણા જેવા આકારના હોય, 120થી 170 ગ્રામ વજન હોય પ્રત્યેક એક મૂત્રપિંડનું. એના ડાયમેન્શન આપણે જોયા, લગભગ 5થી 7, 10થી 14 અને 2થી 3 સેન્ટીમીટર લાંબા, પહોળા અને જાડા હોય. અને એ સિવાય આપણે એનું જોડાણ જોયું કે એની અંદર 4 વસ્તુ જોડાયેલી હોય. 2 વસ્તુ દાખલ થાય, 2 વસ્તુ બહાર આવે. મૂત્રપિંડ ધમની લોહી દાખલ કરે અને મૂત્રપિંડ ચેતા એમાં દાખલ થાય, ત્યારે મૂત્રવાહિની એ મૂત્રને બહાર લાવે અને મૂત્રપિંડ શિરા એ પણ રુધિરને બહાર લાવે. આટલું આપણે મૂત્રપિંડની અંદર જોયું હતું. એ સિવાય જે સહાયક ઉત્સર્ગ અવયવો છે, એમાં આપણે એક જોડ મૂત્રવાહિની, એ બંને જેમાં ખુલે એવું એક મૂત્રાશય, અને મૂત્રાશય જેમાં ખુલે એ મૂત્રમાર્ગ, એ સહાયક ઉત્સર્જન અંગોમાં આપણે ગણાવેલા. હવે આપણે આગળ જઈએ છીએ એ છે મૂત્રપિંડની અંતસ્થ રચના અને મૂત્રપિંડની અંતસ્થ રચનામાં જોવા મળતા ઉત્સર્ગ એકમો. તો મૂત્રપિંડ છે એનો આપણે અહીંયા ઊભો છેદ લઈએ છીએ. આપણે અગાઉ સમજાવેલું છે આગલા તંત્રોમાં કે કોઈક અંગનો ઊભો છેદ અને કોઈક અંગનો આડછેદ કેમ લેવામાં આવે છે. જ્યારે આપણે આડછેદ લઈએ અને જો રચનાકીય બધી જ વિવિધતા એમાં આવતી ન હોય તો પછી અંગનો ઊભો છેદ લેવો પડે. આપણે આની આગળના જ તંત્ર, પરિવહન તંત્રમાં આ વાત સમજાવી હતી કે હૃદયનો આપણે ઊભો છેદ ભણીએ છીએ એની અંતસ્થ રચનાને સમજવા માટે. એનું કારણ એ કે જો આડછેદ લઈએ તો કાં તો બંને ક્ષેપક આવે અને કાં તો ઉપરના બંને કર્ણકો આવે. આપણને બધા જ ખાનાઓનો આંતરિક સંબંધ છે એનો ખ્યાલ ન આવે. જ્યારે ફેફસા છે એનો આડો દેવામાં આવે. એ જો કે આપણે શ્વસન તંત્રમાં 17મા પાઠમાં આપણા કોર્સમાં હતું, પણ પાચન તંત્ર 16મા પાઠમાં આપણે જોયું કે એનો આપણે આડછેદ લઈએ છીએ, કારણ કે એમાં અન્નનળી શરૂ કરી અને છેક મળાશય સુધીની દિવાલ એક સરખી, લગભગ એક સરખી હોય. તો આવી રીતે જ્યારે રચનાકીય વિવિધતા સરખી હોય તો એ વખતે એનો આડછેદ લેવામાં આવે. અને જો બધી રચનાકીય વિવિધતા આડછેદમાં સમાવેશ ન પામતી હોય તો એ વખતે અંગનો આપણે ઊભો છેદ લઈએ છીએ, જેના કારણે બધી રચનાકીય વિવિધતા છે એ આવી જાય. એ દૃષ્ટિએ અહીંયા આપણે આ મૂત્રપિંડ છે એનો ઊભો છેદ લઈએ છીએ. મૂત્રપિંડનો ઊભો છેદ, એનો ઊભો છેદ લેતા આપણને એની અંદર કંઈક આ પ્રકારની રચના જોવા મળશે.
આવી રીતે તમારે ડબલ લાઇન મૂત્રપિંડના બાહ્ય આકારમાં જે લેઆઉટ છે, બહારની આકૃતિ આકાર છે, એ પણ દોરી નાખવાનું. અને અંદરની બાજુ આવે 7 ભાગ પાડવાના. 1 2 3 4 5 6 અને 7 ભાગ તમારે પાડવાના. અને પછી એના નીચેની બાજુએ પિરામિડ કે ત્રિકોણના રૂપમાં જોડી દેવાનો. ઉપરનો ભાગ પહોળો, નીચેનો ભાગ સાંકડો, આ રીતે. તમને ખ્યાલ આવી ગયો છે, એટલા માટે મેં અહીંયા જે અંદર લાઈન છે એને 1 2 3 4 5 6 અને 7ના ટુકડાઓમાં કાપી નાખી. મૂત્રપિંડની અંદર પુખ્ત વ્યક્તિ હોય તો એની અંદર આવી રીતે 7 ત્રિકોણાકારના કે પિરામિડ સહિત જોવા મળે. ડૉક્ટર મહેતા જોડે થોડીક વાતચીત કરીને પૂછીને આ આપણે નક્કી કર્યું છે કે આમાં થોડોક ફેરફાર કોઈક વખત હોય છે, બાકી મોટા ભાગે આ પિરામિડ જે છે એ 7 જ હોય છે. અને એ સિવાય મેડિકલ ફિલ્ડની વાત છોડો, રિસર્ચ લેવલની વાત છોડીએ, આપણા કોર્સમાં આપણને ફિગરમાં આટલી સંખ્યામાં આપેલા છે. તો કદાચ જો બળમાં પૂછાય મૂત્રપિંડની અંતસ્થ રચના દોરી અને તેની રચના સમજાવો તો આપણે આ 7 દોરવાના. ઘણા વિદ્યાર્થી એમને મનમાં આવે એમ આ જે પિરામિડ છે ત્રિકોણ આકારના એ સંખ્યામાં દોરતા હોય છે. જ્યારે માર્ક તમારા વધે ને તો એ વખતે શક્ય છે કે તમારા પેપર તપાસનારના અને ઉપમા તપાસનાર લોકો, જેને કહેવાય મોડરેટર કે કોર્ડિનેટર, એ શક્ય તમારા આમાં સંખ્યામાં ફેરફાર હોય તો માર્ક કાપે. એટલે આપણે આવા 7 પિરામિડ છે દોરવાની પ્રેક્ટિસ રાખવાની. દર વખતે જે કંઈ ફિગર દોરીએ છીએ તમે તમારી નોટમાં એ જે કંઈ તમે નોટ બનાવતા હશો અને દોરતા હશો એ દોરવામાં આ એક ખાસ ખ્યાલ રાખવાનો કે ત્રિકોણ આકારના પિરામિડ છે 7ની સંખ્યામાં તે હોવા જોઈએ. એના પછી થોડું આ મૂત્રપિંડમાં 3 ડાયમેન્શનલ વ્યૂ, ત્રિપરિમાણિક દેખાવ આવે એટલે થોડું આપણે આવું કરીએ છીએ. એટલે આપણને એવું લાગે કે મૂત્રપિંડ છે અહીંયાથી આપણે આમ છેદ કાપેલો છે, આ એનો બાહ્ય ભાગ, આ બહાર સપાટી છે, અહીંથી આપણે કાપીએ તો અંદર આપણને આવું જોવા મળે. થોડું એવું 3 ડાયમેન્શનલ વ્યૂ, ત્રિપરિમાણિક વ્યૂ દેખાય. લીટી કરવામાં આપણે ટાઈમ જાય નહીં અને આખું થોડી ઇફેક્ટિવ લાગે. એના પછી આ જે ત્રિકોણ આકારનો પિરામિડ છે એમાં આપણે આવી લાઇનિંગ છે બનાવવાની. એ લાઇનિંગનું કારણે એની રચના છે આપણે હમણાં જોઈએ, તમને ખ્યાલ આવશે. આવી લાઇનિંગ કરવાની. એ સિવાય જે બહારનો ભાગ છે એ બહારના ભાગે આપણે આવી રીતે ડોટ ડોટ કરવાના. હવે જે ડોટ છે એ થોડા જે આપણે પિરામિડ દોરે ને બધા ત્રિકોણ આકાર દોરે ને એની વચમાં પણ થોડા ઉતારવાના આવી રીતે. તો તમને આવડેલું છે. હવે આપણે બાહ્ય રચનામાં જોયું હતું કે મૂત્રપિંડની અંદર એક મૂત્રપિંડ ધમની દાખલ થાય છે અને મૂત્રપિંડ સિવાય એક બહાર આવે છે. અહીંયા આપણે થોડું એક ભાગને આપીને બતાવીએ. મૂત્રપિંડ શિરા અને એની પૃષ્ઠ બાજુએ રહેલી આ મૂત્રપિંડ શિરા. આ મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડ શિરા. બરાબર. અને હવે જ્યારે એ મૂત્રપિંડમાં દાખલ થાય છે ત્યારે ઘણી શાખામાં વહેંચાય છે. એટલી બધી શાખા કે એ તો આપણે દોરી શકીએ નહીં અહીંયા. અહીંયા એ શાખામાં ફેરવાય છે એ બતાવવા આની અંદર તમારે 2-3 શાખાઓ આવી રીતે પાડી દેવાની. એવી રીતે અહીંયા મૂત્રપિંડ ધમની છે એની પણ કેટલીક શાખાઓ અહીંયા આવી રીતે
બતાવવાની આ રીતે, બરાબર. પછી જે પિરામિડ કે ત્રિકોણાકાર છે એના તળિયેથી એને આપણે પાછું લાવીએ છીએ આ રીતે. આને એડા દેવાનું, આને એડા દેવાનું. અહીંયા તો આ જે ભાગ છે ને એમાં આ 1 2 3 4 5 6 અને 7 પિરામિડ છે. 7 પિરામિડની અંદર આવી જે લાઈન છે તો નળી છે એ 6 દરવાની 1 2 3 4 5 ને આ 6. અહીંયા છઠ્ઠી એટલે 2 ભાગ પાડી દેવાના આવી રીતે. આમ તમે ઉપર દેવા તો 7 લાગે. 7 ત્રિકોણાકારની સામે 7 નળી એમાંથી આવે છે. આ બે નળી જોઈન્ટ કરી એક નાખવાની છે. એવી રીતે કનેક્શન છે આપણી બુકમાં આપેલું, તો એ પણ ખાસ ખ્યાલ રાખવાનો, બરાબર. તો આ થઈ ગઈ મૂત્રપિંડની અંતઃસંરચના. એકચ્યુઅલી હજુ અંતઃસંરચનામાં આને પણ જે કંઈ દેખાઈ રહ્યું છે એ ચોક્કસ રચનાને કારણે આવો દેખાવ આપણને આપે છે. જોવાનું મોટું કરીએ તો આપણને એની અંદર એક્ઝેક્ટ કેવી અંતઃસંરચના જે ખ્યાલ આવે એને આપણે કહીએ છીએ ઉત્સર્ગ એકમ. પહેલાં આપણે પ્રાથમિક તબક્કામાં એટ ફર્સ્ટ એન્ડ શરૂઆતમાં આપણે મૂત્રપિંડનો ઊભો છેદ લઈએ તો આપણને જેવું દેખાય એવું આપણે અહીંયા દોર્યું છે. દરેક ભાગના નામ છે. જે આ બહારનો ભાગ એકદમ બાહ્ય સપાટી છે, મૂત્રપિંડનો ઊભો છેદ લેવાથી અંદર જોવા મળે અહીંથી સ્ટાર્ટ થાય, આ તો સપાટી બહારની છે. આ જે ભાગ છે બહારનો આવો પેરેલલ પટ્ટો એ એકદમ રફ હોય, ઉબડ ખાબડ હોય, ખરબચડો હોય, એટલે ડોટ ડોટ કર્યા છે. તો આપણને કપાળમાં અળાઈઓ થઈ કેમ પોડકી પોડકી જેવું થાય એવી રીતે આ ભાગ છે એ થોડો ઉબડ ખાબડ છે, દાણાદાર ભાગ છે. તો એ દાણાદાર રફ અથવા ખરબચડો ભાગ એને કહેવાય મૂત્રપિંડ બાહ્ય. બરાબર. એ વિસ્તારને આપણે ઓળખીએ છીએ રિનલ કોર્ટેક્સ અથવા તો મૂત્રપિંડ બાહ્યક તરીકે. એના પછી જે આપણે ક્યારના આ ત્રિકોણાકાર ભાગ અથવા પિરામિડ 7 જે આપણે દોર્યા છે એને આપણે પિરામિડ ત્રિકોણાકાર ભાગ કહીએ છીએ. એ એકચ્યુઅલી પિરામિડ જ છે, મૂત્રપિંડ પિરામિડ અથવા રિનલ પિરામિડ કહેવાય. મૂત્રપિંડનું ઇંગ્લિશ નામ કિડની છે, પણ મેડિકલ ભાષામાં આપણે એને રિનલ તરીકે ઓળખીએ તો એને આપણે કહીએ છીએ રિનલ પિરામિડ. એ સિવાય જે આ પિરામિડ છે એની વચમાં ડોટ ડોટ દોર્યા છે આપણે હવે ડોટ ડોટથી નહીં, આપણે એને ઓળખીએ છીએ મૂત્રપિંડ બાહ્યક નામના વિસ્તારથી. તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે દરેક બે રિનલ પિરામિડ એટલે દરેક બે મૂત્રપિંડની વચ્ચે, દરેક પાસે આવેલા બે મૂત્રપિંડની વચ્ચે આપણને મૂત્રપિંડ બાહ્યક જોવા મળે છે આ રીતે. એને આપણે ઓળખીએ છીએ કોલમ ઓફ બર્ટીની. બર્ટીની એ નામ છે, કોલમનો મતલબ સ્તંભ. એમને શોધ્યા કે એમને આવી આપણને માહિતી આપી કે પિરામિડની વચ્ચે પણ થોડું મૂત્રપિંડ બાહ્યક ઊંડું ઉતરેલું હોય છે. એ આવી રીતે ઊભા સ્તંભના રૂપમાં હોય છે, બરાબર. એટલે કોલમ કહેવાય. કોલમ મતલબ ઊભો સ્તંભ. તો આપણે એને એના નામની યાદીમાં ઓળખીએ છીએ ઊભા મૂત્રપિંડ બાહ્યકવાળા વિસ્તારને કોલમ ઓફ બર્ટીની તરીકે. એના પછી દરેક મૂત્રપિંડ પિરામિડમાંથી જ્યાં નળી બહાર આવે છે એ નળીને આપણે કહીએ છીએ કેલિક્સ, અથવા તો બહુવચનમાં એને કહેવાય કેલાઇસિસ. આપણે હમણાં સમજાવ્યું કે 7 પિરામિડ છે, મૂત્રપિંડ પિરામિડ 6 કેલિક્સ બહાર આવે અને કાં તો 6 કેલાઇસિસ પણ કહેવાય. અહીંયા આ બે શરૂઆતમાં પછી એક થઈ જાય છે. એવી રીતે કુલ ઉપરથી ગણો તો 7 અને નીચેથી ગણો તો 6 કેલાઇસિસ આપણને એક મૂત્રપિંડની અંદર જોવા મળે. એ જેમાં અહીંયા ખુલે છે ત્યાં આટલો વિસ્તાર
એ વિસ્તારને આપણે કહીએ છીએ, જે બધી કેલાસી જ્યાં ખુલે છે આટલો આ વિસ્તાર એને કહેવાય મૂત્રપિંડ નિવા. ના તો આપણે જાણીએ છીએ, આપણે બાહ્ય રચનાને સમજાતા કે આ જે છે એ મૂત્રપિંડ ધમની છે અને અશુદ્ધ રુધિરનું વહન કરે એટલે આપણે એને વાદળી રંગમાં બતાવી છે. એને આપણે નામ આપેલું છે મૂત્રપિંડ શિરા. આટલી વિગતો આપણને મૂત્રપિંડમાં જોવા મળે. અને અહીંથી જે આ મૂત્રપિંડ નિવાપ છે એમાંથી આવી રીતે મૂત્રવાહિની છે એ બહાર આવશે, જેને આપણે નાભી કહીએ છીએ. એ નાભીમાંથી મૂત્રવાહિનીના રીતે બહાર આવશે. તો મૂત્રપિંડના ઊભા છેદમાં એની અંતઃરચનામાં આપણને આટલી રચનાઓ છે એ જોવા મળે. હવે મેં તમને કીધું એમ આ તો એનો પ્રાઇમરી દેખાવ છે. એકચ્યુઅલી એની અંદર આવો જે દેખાવ જોવા મળે મૂત્રપિંડ બાહ્યકર્ણ, મૂત્રપિંડ પિરામિડ જેવો, એની અંદર જોવા મળતી બહુ સૂક્ષ્મ રચનાઓ, મોટી સંખ્યામાં જોવા મળતી બહુ સૂક્ષ્મ રચનાઓને કારણે એનો આવો દેખાવ બને છે. તમને એક એક્ઝામ્પલ આપવું એટલે ખ્યાલ આવે કે હું શું કહેવા માગું છું અને આ જે દેખાય છે એનો અર્થ શું થાય. જેમ કે ક્યારેક કોઈક મોટી મહાન વ્યક્તિ કોઈ જે દેશની એ ગુજરી જાય અથવા તો એની કોઈ પુણ્યતિથિ આવતી હોય શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ઘણી વખત સ્કૂલોની અંદર ઘણા રાજકીય લોકો એ એવી રીતે ગોઠવાઈ જાય કે જેને કારણે એરિયલ વ્યૂમાં તમે જુઓ ને એટલે કે અવકાશીય નજારામાં બહુ ઉપરથી ડ્રોનથી તમે એને જુઓ ને તમને લાગે બહુ મોટો દીવો એમને પોતાના ઓફિસના અથવા શાળાના કમ્પાઉન્ડમાં બનાવેલો છે. શ્રદ્ધાંજલિ આપવા માટે બહુ મોટો દીવો. પણ તમે કેમેરા નજીક લાવો ને, તમે એકદમ નજીક આવીને જો ખબર પડે એ બધા વિદ્યાર્થીઓ બેઠા છે. વિદ્યાર્થીઓ છે એ કોડિયું જે કથ્થાઈ રંગનું હોય એ કથ્થાઈના કપડાં પહેરી એ આકારમાં એ શેપમાં બધા બેસી ગયા હોય અને જ્યોત કેસરી પીળા રંગની હોય એવા રંગના કપડાં પહેરી એ જ્યોતના શેપમાં વિદ્યાર્થી ગોઠવાયેલા હોય. તમે દૂરથી જો તમને લાગે કે આ દીવડો છે. અથવા તો આપણા રાષ્ટ્રીય તહેવારમાં કોઈ આપણો તિરંગો છે એનું ફોર્મેટ બનાવે. તિરંગાનું ફોર્મેટ આપણે એ રીતે જે કંઈ આપણા તિરંગામાં સફેદ, લીલો ને કેસરી રંગ છે એ રીતના કપડાં, ટોપી સહિત. અને તો માથાનો કાળો ભાગ આવે એટલે આપણે લાલ કિલ્લા ઉપર ઘણીવાર એવું દ્રશ્ય જોયું છે દિલ્હીની અંદર. ટીવી બતાવે છે આપણને કે જે તે સ્કૂલના વિદ્યાર્થી એવી રીતે કપડાં પહેરીને આવે કે દૂરથી તમે એનો એકદમ જેને કહેવાય કે નજારો જુઓ, અવકાશી નજારો, તો તમને લાગે ત્યાં મોટો ફ્લેગ દોર્યો છે. એકચ્યુઅલી ફ્લેગ દોર્યો નથી પણ બહુ મોટી સંખ્યામાં ત્યાં એ રંગના કપડાં પહેરી અને વિદ્યાર્થી બેઠા છે. આપણને એવું રીતે જોવા મળતું હોય છે ને. ઘણી વાર નવરાત્રિના ગ્રાઉન્ડમાં પણ એવું હોય, બહુ મોટું ગ્રાઉન્ડ હોય તો બધા એ રીતે ગોઠવાઈ જાય. એક વખત એવું થયેલું, 2 ઓક્ટોબર હતી, નવરાત્રિના 9 દિવસમાં 2 ઓક્ટોબર આવતી હતી. તો બધાએ દીવડાઓ લઈ અને બધું બ્લેકઆઉટ કરી નાખ્યું, અંધારું કરી નાખ્યું અને બધા દીવડાઓ લઈ જે ઇન્સ્ટ્રક્શન આપી હોય જે કંઈ પટ્ટાઓ ધરે પણ બધા ગોઠવાઈ ગયા. અને પછી એનો એકદમ ઉપરથી ફોટો પાડે, ડ્રોનને ઉપર લઈ જાય, ડ્રોન કેમેરાને, અને પછી ફોટો પાડે નેટ છાપવામાં આવે. એકચ્યુઅલી ગાંધી બાપુનું મોઢું હોય. તમને ખબર ના પડે હું અહીંયા ઊભો જવાનો મતલબ છે, પણ એ તમે ઉપરથી જુઓ તો તમને લાગે કે ગાંધી બાપુનો ચહેરો દેખાય તમને. દીવડાઓ એને ઊભા થયા, એની આખી લાઈન થઈ જાય, એ ગાંધી બાપુના ચહેરા છે. એ રીતે ત્રીજું એક્ઝામ્પલ કે જ્યારે બહુ મોટી ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે ઓડિયન્સ પોતાની ખુશી, હર્ષ વ્યક્ત કરવા માટે આખું એક તરંગ બનાવે. એ ફરતું સ્ટેડિયમ હોય 40-50 હજાર પ્રેક્ષકોનું, તો આખો પ્રેક્ષકોનો એક વિભાગ છે ઊભો થાય. પછી ક્યારેય 500 માણસ બેસે, બાજુના બીજા 500 માણસ ક્યારે ઊભા થાય, એ બેસે, બીજા 500 માણસ ઊભા થાય. એમ બરાબર પરથી બધા ઊભા થઈ બેસે એટલે આખું માણસોનું આમ મોજું આમ હિરવાતું હોય ને, આપણને ઓડિયન્સમાં એવું લાગે. આખું એક મસ્તકનું માણસોનું આમ તરંગ ઉપર થાય ને એવું આપણને લાગે. એટલે એકચ્યુઅલી એ મોજું નથી, એ ધજા નથી, આપણો ફ્લેગ નથી, દીવડો નથી, એ માણસો બેઠા એ રીતે બેઠા છે, આપણને એ દીવડો કે ધ્વજ હોય એવું લાગે છે. સેમ ટુ સેમ અહીંયા પણ મૂત્રપિંડની અંદર ઉત્સવ એકમ છે ને એમાં એવી રીતના ગોઠવાયેલા છે કે આપણને જેમ દીવડો અને ફ્લેગ કે ધજા દેખાય, આપણો ઝંડો દેખાય, અહીંયા આપણને મૂત્રપિંડ બાહ્ય અને મૂત્રપિંડ પિરામિડ દેખાય છે. અને એકદમ ઝૂમ કરી જશે ને આપણે અને એકદમ મોટું કરીને
ખ્યાલ આવશે, જેમાં આપણે એકદમ નવી રીતે ખબર પડે આ તો બધા જે તે રંગના કપડાં પહેરીને માણસો ગોઠવાઈ ગયા છે, દીવડાઓ લઈ અને વ્યક્તિઓ ગોઠવાઈ ગઈ છે, એટલે આપણને આવું લાગતું હતું. એકચ્યુઅલી આ ગાંધી બાપુનું ચિત્ર આ લોકોના એ પ્રકારના ઊભા રહેવાથી ગોઠવાવાથી બનાવેલું છે. અહીંયા પણ મૂત્રપિંડની અંદર આશરે એક મૂત્રપિંડની અંદર ઉત્સર્ગ એકમ છે એ 10 લાખ જેટલા હોય. 1 મિલિયન અથવા તો 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો એ મૂત્રપિંડની અંદર હોય. એ 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો નળીઓ, ઉત્સર્ગ એકમ એટલે બીજું કંઈ ના નળીઓ જ છે, એવી કોમ્પેક્ટલી એવી સઘન રીતે ગોઠવાયેલી છે, ગીચોગીચ ગોઠવાયેલી છે કે જેને લઈ અને આપણને આવો દેખાવ જોવા મળે મૂત્રપિંડનો. મૂત્રપિંડ બાહ્ય ખરબચડું અને મૂત્રપિંડ મજ્જક અથવા તો મૂત્રપિંડ પિરામિડ. આપણે મૂત્રપિંડ પિરામિડને મૂત્રપિંડ મજ્જક તરીકે પણ ઓળખી શકીએ છીએ, કારણ કે આ ભાગને આપણે મૂત્રપિંડ બાહ્ય તરીકે ઓળખીએ છીએ, જે દાણાદાર અથવા તો રફ સરફેસ હોય. જે આ મૂત્રપિંડ પિરામિડ કે મજ્જક છે એકદમ લીસો ભાગ હોય, એકદમ ભાગ લીસો હોય, આ દાણાદાર હોય. એનું કારણ એની અંદર 10 લાખ નળીઓ એ રીતે ગોઠવાયેલી છે કે આપણને લાગે એ લોકોએ ત્રિકોણ બનાવ્યું છે. 10 લાખ ઉત્સર્ગ એકમોની નળીઓ એવી રીતે ગોઠવાય છે કે આપણને લાગે કે અહીંયા પટ્ટો ખરબચડો છે, અહીંયા તો પિરામિડ છે. એકચ્યુઅલી તમે આને બહુ મોટો કરીને જો ખ્યાલ આવે કે એની અંદર ઉત્સર્ગ એકમો છે એ ગોઠવાયેલા છે. એટલા માટે આપણને રફ વ્યૂમાં પ્રાથમિક સ્ટેજમાં પ્રથમ દ્રષ્ટિએ અથવા તો ઓછા પ્રવર્ધિત ઓછા મોટા કરેલા છેદની અંદર આપણને નરી આંખે આવો દેખાય. તમે આને બહુ મોટું કરો તો ખબર પડે કે એમાં વિવિધ રીતે ઉત્સર્ગ એકમો એટલે કે મૂત્રપિંડ નલિકાઓ એ એવી રીતના ગોઠવાયેલી છે 10 લાખ જેટલી સઘન રીતે ગીચોગીચ, જેને કારણે બાહ્ય દેખાવમાં આપણને આવું દ્રશ્ય જોવા મળે છે. તો આપણે તો કંઈ એ 10 લાખ ઉત્સર્ગ એકમો કંઈ અહીંયા ગીચ રીતે ગોઠવવાના છે નહીં. આપણે તો જે કંઈ ઉત્સર્ગ એકમ છે એક મોટો કંઈ જોઈએ છે અને એક આ તમને ગોઠવી બતાવશું એટલે ખ્યાલ આવે કે એવા ઉત્સર્ગ એકમો આ ગોઠવણીવાળા એ 10 લાખ ગોઠવાયા હોય એટલે એનો શેપ આપણને બાહ્ય દેખાવમાં આવો લાગે છે, અથવા દેખાવ આપણને બાહ્ય દેખાવમાં આવો લાગે છે. મૂત્રપિંડ બાહ્ય અને મૂત્રપિંડ પિરામિડ જેવો. તો આપણે એની અંદર રહેલા 10 લાખ ઉત્સર્ગ એકમો પૈકીનો એક ઉત્સર્ગ એકમ અહીંયા આપણે મોટો કરીને જોઈએ. એની અંદર ઉત્સર્ગ એકમનો મતલબ થાય મૂત્રપિંડ નલિકા. એ મૂત્રપિંડ નલિકા આપણને આ પ્રકારની જોવા મળે. આવેલી નળીઓ 10 લાખ ઉત્સર્ગ એકમમાં પ્રત્યેક ઉત્સર્ગ એકમની લંબાઈ એ લગભગ 3 સેન્ટીમીટર હોય. એ ઉત્સર્ગ એકમને આપણે કહીએ છીએ મૂત્રપિંડ નલિકા. આપણે અહીંયા સમજાય એટલે આપણે બહુ મોટી આકૃતિ કરી બતાવી છે. એકચ્યુઅલી તો એ 3 સેન્ટીમીટર જ હોય. મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમ. 3 સેન્ટીમીટર લંબાઈનો એ નલિકામય ભાગ જેને આપણે કહીએ છીએ મૂત્રક નલિકા આવા 10 લાખ ગુચડામાં ગોઠવાયેલા હોય. દરેકના અલગ નામ છે. ઉદાહરણ તરીકે અહીંયા શરૂઆતમાં મૂત્રપિંડ નલિકાનો જે મુક્ત છેડો છે એ આવો સી આકારનો હોય, એને આપણે કહીએ છીએ બાઉમેનનો કપ તો બાઉમેનનો પ્યાલો કે બાઉમેનની કોથળી. બાઉમેન એ નામ છે, એને આની શોધ કરી હોય એટલે આપણે કહીએ છીએ બાઉમેનનો કપ. અહીંયા આ ભાગ થોડો સાંકડો હોય, જે વ્યાસ મેં બતાવ્યો નળીનો આ ભાગ થોડો સાંકડો છે, એને આપણે કહીએ છીએ ગ્રીવા. એના પછી એક નાનું ગુજરું આવે એ બાઉમેનના કપની નજીક છે. પછી બીજું ગુજરું આવે અહીંયા એ બાઉમેનના કપની દૂર છે. આને આપણે કહીએ છીએ નિકટવર્તી મૂત્રપિંડ નલિકાનું ગુજરું. નિકટવર્તી મતલબ નજીકનું, બાઉમેનના કપની નજીકનું
મૂત્રપિંડ નલિકાનું ગૂંચળું. એનો પણ ચોક્કસ હેતુ છે એ આપણે આગળ ઉપર મૂત્ર નિર્માણમાં સમજીએ, પણ એને કહેવાય નિકટવર્તી ગૂંચળું. અને અહીંયા આપણે બીજો ગૂંચળાની ભાગ બનાવે છે મૂત્રપિંડ નલિકા, એ બાહુમીના કપથી દૂર છે, એટલે આપણે એને કહીએ છીએ દૂરસ્થ મૂત્રપિંડ નલિકાનું ગૂંચળું. એમાં મૂત્રપિંડ નલિકા શબ્દ આપણે કાઢી નાખીએ છીએ, નિકટવર્તી ગૂંચળું અને દૂરસ્થ ગૂંચળું આપણે એટલું કહીએ છીએ. એ બે ગૂંચળા વચ્ચે આવો એક યુ શેપ બને, મૂત્રપિંડ નલિકામાં યુ શેપ બને. એ યુ શેપ બને એને આપણે કહીએ છીએ હેનલેની ગળી, હેનલેનો પાસ. પાસ એટલે ગળી, આવો યુ શેપમાં બનાવે. હેનલે પણ નામ છે, એને આની માહિતી આપણને આપી હોય, આ વસ્તુની શોધ એમણે કરી હોય, એટલે આપણે કહીએ હેનલેનો પાસ. હેનલેના પાસમાં તમે ધ્યાનથી જુઓ તો અહીંયા જેટલો વ્યાસ છે અહીંયા વ્યાસ થોડો સાંકડો બતાવ્યો છે. એવું તમારી પેન સ્લીપ થઈ ગઈને થોડું જાડા પાતળો ભાગ બતાવ્યો છે. ઇન્ટેન્સલી જાણી જોઈને અહીંયા ભાગ પાતળો બતાવ્યો છે, પાતળો હોય જ કરે છે. અહીંયા વ્યાસ તડકાજો બતાવ્યો છે, અહીંયા થોડો વ્યાસ પાતળો બતાવ્યો છે. એનું પણ કારણ છે એ આપણે જ્યારે આનું કામ શીખશું કે કેવી રીતે મૂત્ર નિર્માણ કરે છે એ વખતેની વાત કરશું આપણે. પણ આ દોરવામાં ધ્યાન રાખવાનું, એવું સાહેબની ભૂલ આપણે સુધારીએ. સાહેબે થોડું ઝાડું પતરું છે, આપણે એક સરખું ઝાડું બતાવીએ. એક સરખું ઝાડું બતાવો તો ખોટું કહેવાય. અહીંયા નીચેનો બતાવો, થોડો સાંકડા વ્યાસનો બતાવવાનો. તો આવી રીતે બાઉમેનનો કપ, નિકટવર્તી ગૂંચળું, હેનલેનો પાસ, દૂરસ્થ ગૂંચળું, પછી જેમાં ખુલે એ ગળીને કહેવાય સંગ્રહણ નલિકા. એને કહેવાય સંગ્રહણ નલિકા. એ સંગ્રહ નલિકા જેમાં ખુલે એ આ ભાગ એને કહેવાય મૂત્રપિંડ નિવાપ. તમને ખ્યાલ આવી ગયો? આપણા અહીંયા મૂત્રપિંડ નિવાપ છે, આપેલો છે અહીંયા. આ જે ભાગ છે છેવટે જેમાં ખુલે સંગ્રહ નલિકા, એ આપણને જોવા ના મળે બહાર, પણ સંગ્રહ નલિકા જેમાં ખુલે છે એ મૂત્રપિંડ નિવાપ છે. એટલે કે અહીંયા આ ભાગમાં ખુલતી છે, આટલો ભાગ છે એને આપણે મૂત્રપિંડ નિવાપ કહીએ છીએ. તો આવી રીતે ઉત્તર એકમ અથવા મૂત્રપિંડ નલિકા આવી રચનાવાળી, આવા શેપની કે આકારની આવી ગોઠવણીવાળી એ આપણને 10 લાખ જેટલી આમાં એવી રીતના ગોઠવાયેલી જોવા મળે કે જેને લઈ અને એની અંદર જે કંઈ દેખાવ છે એ આપણને આવો મૂત્રપિંડ બાહ્ય અને પિરામિડ જેવા આપણને દેખાવ છે એ લાગે છે. એની સંખ્યા અને એનું લંબાઈ કે માપ એ ખાસ ખ્યાલ રાખવાનું. અહીંયા 3 સેન્ટીમીટરમાં પણ આવી રચના હોય છે, એટલે કુદરતનું કેટલું સૂક્ષ્મ કામ છે એ આપણને ખ્યાલ આવે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે આ જે બાઉમેનના કપ સહિત બીજાથી મૂત્રપિંડ નલિકા અથવા ઉત્તર એકમ છે એને રુધિરનો પુરવઠો કેવી રીતે મળે છે, એને રુધિર છે એ કેવી રીતે મળે છે એ તમને ખ્યાલ આવે. પછી તે એમાં એ મૂત્ર નિર્માણ કેવી રીતના કરે છે ખ્યાલ આવશે. મૂત્ર નિર્માણ એટલે શું? તો જ્યારે મૂત્રપિંડમાં રુધિર દાખલ થાય ત્યારે એ ઉત્સર્ગ દ્રવ્યયુક્ત રુધિર હોય છે, એટલે કે યુરિયાયુક્ત રુધિર હોય છે. મૂત્રપિંડમાંથી બહાર આવે તે દ્વારા આપણને ખબર છે કે ધમની મારફતે રુધિર છે એમાં દાખલ થાય ઉત્સર્ગ એકમ વાળો, અને એની સામે શિરામાંથી રુધિર છે એ પાછું આવે ઉત્સર્ગ દ્રવ્ય વિહીન. જ્યારે યુરિયાવાળું હોય આવે યુરિયા વગરનું હોય. મીન હોય મૂત્રપિંડમાં હૃદયમાંથી યુરિયા ગળાઈને અલગ થઈ જાય, અને યુરિયા મતલબ યુરિન એટલે કે પેશાબ, એ મૂત્રવાહિની મારફતે પેશાબ કે મૂત્ર એ બહાર આવે. તો આખી જે મૂત્ર નિર્માણની ક્રિયા કહેવાય, લોહીમાંથી યુરિયા અલગ થવાની ક્રિયા, એને મૂત્ર નિર્માણની ક્રિયા કહેવાય. એ કેવી થાય છે એ આપણને તો જ ખ્યાલ આવે જો તમને જે આ મૂત્રપિંડ નલિકા છે એ મૂત્રપિંડ નલિકાની અંદર કેવી રીતે રુધિર ક્યાંથી ક્યાં ફરે છે એ તમે બરાબર સમજો, પછી તમને એમાં ક્યાં ક્યાં કેવી રીતે મૂત્રરૂપી પ્રવાહી કચરો અલગ પડે છે એનો અંદાજ આવે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે આ મૂત્રપિંડ નલિકાના એકમને કે મૂત્રપિંડ નલિકાને ઉત્તર એકમને કેવી રીતે રુધિરનો પુરવઠો મળે છે, અને પછી એને કારણે એમાં કેવી રીતે યુરિયા એટલે કે મૂત્ર છે એનું નિર્માણ થાય છે. આપણે હવે નેક્સ્ટ જોઈએ છે અહીંયા આપણે